બેટા, આજે આપણે રક્ષાબંધન પર વાત કરવાના છીએ. તને ખબર છે, આ તહેવાર માત્ર રાખડી બાંધવા પૂરતો સીમિત નથી, પણ એની પાછળ ઘણી બધી સુંદર વાર્તા અને માન્યતાઓ પણ જોડાયેલ છે. આજે તને એવી જ એક વાર્તા કહું છું. આ વાત છે શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની. એકવાર શ્રી કૃષ્ણના હાથમાં ઈજા થઈ અને તેમાંથી લોહી નીકળવા લાગ્યો. ત્યારે દ્રૌપદીએ એક પળનો પણ વિચાર કર્યા વગર પોતાની સાડીનો પાલો ફાડીને તેમના હાથ પર બાંધી દીધો. આ એક નાનકડી ક્રિયા હતી, પણ તે પ્રેમ અને સમર્પણથી ભરેલી હતી. શ્રી કૃષ્ણને દ્રૌપદીનો આ પ્રેમ સ્પર્શી ગયો. તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે હંમેશા તેની રક્ષા કરશે. અને જ્યારે દ્રૌપદીને જરૂર પડી ત્યારે શ્રી કૃષ્ણે તેના વસ્ત્રનું રક્ષણ કરીને પોતાનું વચન નિભાવ્યું. આ વાર્તા આપણને શીખવે છે કે ભાઈ બહેનનો સંબંધ લોહીના સંબંધથી પણ વિશેષ છે. એ વિશ્વાસ, પ્રેમ અને રક્ષાનું વચન છે. હું મારા પેટ પર હાથ મૂકીને અનુભવી શકું છું કે તું આ વાતને સાંભળી રહ્યો છે કે સાંભળી રહી છે. મને ખબર છે તમે હજુ નાના છો, પણ આ વાર્તાનો સાર તમારા હૃદયમાં ઉતરી જશે. હું પણ તારી માતા તરીકે તારી રક્ષાનું વચન લઉં છું. જેમ દ્રૌપદીએ શ્રી કૃષ્ણ માટે કર્યું, તેમ હું પણ તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. તું જ્યારે દુનિયામાં આવીશ ત્યારે હું તને આ વાર્તા ફરીથી સંભળાવીશ અને સમજાવીશ કે કેવી રીતે સંબંધ જાળવવા. તું પણ મને વચન આપ કે તું હંમેશા બધાના પ્રેમનો ખ્યાલ રાખીશ.